મણિ નાગેશ્વર તીર્થનું મહત્વ. હવે આપણે મણિ નાગેશ્વર મહાદેવ વિશે જાણીશું, જે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક નર્મદાના ઉત્તર તટ પર આવેલ તિલકવાડા ગામની બરાબર બાજુમાં આવેલ છે. જ્યાં તિલકવાડાથી આગળ મણિ નદી અને નર્મદાજીનું સંગમ થાય છે. મણિ નદી નાની પણ એનું જળ વેગથી વહે છે. મણિ નાગેશ્વર પહોંચતા પહેલા પાસે રામટેકરી આવે છે. ભગવાન રામચંદ્રજી યાત્રા દરમિયાન અહીં આવીને થોડો સમય રહ્યા હતા એવું કહેવાય છે. કાંઠા પરનું આ શાંત અને શોભાપૂર્ણ સ્થાન અત્યારે ખંડેર હાલતમાં હતું. વળી નર્મદાજીની રેલને કારણે કાંઠો ધોવાઈ ગયો હોવો જોઈએ. અહીં મણિ નાગેશ્વર વિશે નર્મદા પુરાણમાં વર્ણન છે કે સર્પોની માતા કદ્રુથી શાપિત થયેલા નાગોમાંથી મણિ નાગે અહીં આવી તપશ્ચર્યા કરી હતી. સર્પોએ પોતાની બે માતા વચ્ચે ભેદભાવ કરી અસત્યનું આચરણ કર્યું હતું. પોતાની માતાએ દાસી ન બનવું પડે એ અર્થે સૂર્યના શ્વેત રંગના ઉચ્ચેશ્રવા નામના અશ્વને શ્યામ વર્ણ કહી અસત્ય ભાષણ કરી પાપના ભાગીદાર બન્યા હતા અને એ પાપના નિવારણ અર્થે મણિ નાગે અહીં તપશ્ચર્યા કરી હતી અને શિવજીને પ્રસન્ન કરી શ્રાપથી મુક્તિ મેળવી હતી. અને મણિ નાગ જે માર્ગે આંસુ સારતો આવ્યો હતો તે માર્ગે મણિ નદી બની હતી એવું કહેવાય છે. આ તીર્થ મણિ તીર્થ કે મણિ નાગેશ્વર કહેવાય છે. અહીં મણિ નાગે મહાદેવની સ્થાપના કરી હતી અને અહીં અંશરૂપે રહેવાનું શિવજી વરદાન આપ્યું હતું. પોતાના શરીરના આભૂષણ રૂપે શિવજીએ મણિનાગને પોતાના દેહ પર સ્થાન આપ્યું હતું. બંને પક્ષની પંચમી અષ્ટમી તથા 14સે અહીં સ્નાન કરવાનું ઘણું જ મહાત્મ્ય છે. તો આવા અદ્ભુત પૌરાણિક મહાત્મ્ય ધરાવતા નર્મદા તટ પર આવેલ તીર્થ સ્થળના પ્રત્યક્ષ દર્શન તથા અધ્યાય ગાન સહિત પરિક્રમા કરવાનો આનંદ મેળવીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નર્મદે હર. અધ્યાય 72 ઉત્તર તટ તિલકવાડાથી કિલોમીટર મણિ નાગેશ્વર તીર્થના મહાત્મ્યનું વર્ણન. શ્રી માર્કંડે બોલ્યા, પછી હે રાજેન્દ્ર, નર્મદાના ઉત્તર તટે લોકોના હિતની કામનાથી મણિ નાગે સ્થાપેલા સર્વ પાપનો ક્ષય કરનાર શુભ મણિ નાગેશ્વરમાં જવું. યુધિષ્ઠિરે કહ્યું, દાઢમાં ઝેર રાખનાર શુદ્ર સર્વ લોકોને ભયપ્રદ ઝેરયુક્ત સર્પ દ્વારા ઈશ્વરને કેવી રીતે સંતુષ્ટ કરાયા? હે तात, આપની પાપની શાંતિ કરનાર તે વિશે મને વધુ કહો. દુર્યોધનથી ઉત્પન્ન સંતાપથી થતું દુઃખ, કર્ણ અને ભીષ્મ દ્વારા થયેલું રૌદ્ર દુઃખ અને પાંચાલીની વ્યથાનું દુઃખ વગેરેથી દુઃખી એવો હું તમારા મુખ કમળ દ્વારા નીકળેલ ઉપદેશ ઓધમાં ડૂબી શાંતિ પામ્યો છું. તમારા મુખથી કહેવાયેલી પાપનાશક કથા સાંભળીને હે દ્વિજ, ક્લેશ શાંત ન થાય એમ કહેવું અયોગ્ય છે. અથવા હે तात, વિદ્યાદાનનું જે ફળ મળે છે તે હરિની કથા નિત્ય શ્રવણ કરવાથી મળે છે. શ્રી માર્કંડે બોલ્યા, હે રાજન, જેમ જેમ તમે બોલો છો તેમ તેમ સરસ્વતી દેવી મારી પાસે સહેલાઈથી આવે છે. શિથિલતા કે ઘડપણને કારણે મારું તારા પ્રત્યેનું સૌહાર્દ જતું નથી. હે तात, તેથી બાંધવો સાથે આ પાપ હરનાર વખાણવા લાયક કથાને તમે સાંભળો. હું તમને જે રીતે બન્યો હતો તેમ પુરાતન ઇતિહાસ કહીશ. હે ભારત, પરંપરાથી પૂર્વના જાણકારોએ જે કહેલ છે, કશ્યપને સર્વ લોકોમાં અત્યંત ઉત્તમ એવી બે પત્નીઓ હતી. એમાંથી વિનિતાએ ગરુડને અને કદ્રુએ સર્પોને જન્મ આપ્યો. હે तात, તેઓ કશ્યપના ગૃહે સંતોષી રહેતી હતી. કદ્રુ અને વિનિતા નામની તે બંને સ્ત્રીઓ સદા પ્રસન્ન હતી. તેમની સાથે કશ્યપ પ્રજાપતિ પણ પ્રસન્ન હતા. પછી એક દિવસ આશ્રમમાં રહેલી શુભ મુખવાળી વિનિતા એ મનોવેગથી દોડતા ઓજસ એવા ઘોડાને જોઈ કહ્યું કે જુઓ હે સુંદરી, આ સર્વત્ર સફેદ રંગના ઘોડાને જુઓ. મન જેવા વેગથી સતત દોડતા અને એને જુઓ. તે ઘોડાને જોઈને એકાએક ઈર્ષ્યાભાવથી તે કદ્રુ બોલી, હે ભદ્ર, સૂર્યના આ અશ્વનો રંગ કેવો છે તે કહે. હું કહું છું તે કાળો છે. તું શું કહે તે કહે. વિનિતાએ કહ્યું કે તું કેવળ આંખથી કાળો જ જુએ છે, ધોળો જોતી નથી. હે ભદ્રા, અસત્ય ભાષણથી તું યમલોકમાં જઈશ. આ સાચા જૂઠા વચન વિશે તારી મારી વચ્ચે શરત લાગી. જો મારી વાણી ખોટી ઢળશે
અને જો ઉચ્ચશ્રવા કાળો હશે તો હું તારા ઘરમાં દાસી થઈને 1000 વર્ષ રહીશ. હે સર્પ માતા, જો ઉચ્ચશ્રવા શ્વેત હશે તો તારે દાસી બનવું પડશે. આમ એ બે વચ્ચે વાત વધી પડી. પછી કદ્રુ આશ્રમમાં ગઈ અને રાત્રે ચિંતામાં પડી. પોતાના બંધુવર્ગને તેણે જે થયું હતું તે બધું કહ્યું. તે પાઠ તેણે પુત્રોને પણ કહ્યું કે આવી શરત મેં કરી છે. માતાની શરત સાંભળી બધા સર્પોએ હાહાકાર કર્યો. તું દાસી થઈ ગઈ તેમાં સંદેહ નથી, કારણ કે સૂર્યનું વાહન ઘોડો શ્વેત છે, ઉચ્ચશ્રવા ઘોડો સફેદ જ છે, કાળો કદાપી નથી. કદ્રુએ કહ્યું, હું દાસી ન થાવ તે અંગે વિચાર કરો. તમે બધા ઉચ્ચશ્રવાના રોમમાં પ્રવેશ કરો. એક મુહૂર્ત માત્ર પણ જો તે કાળો દેખાય તો એક ક્ષણમાં તે મારી દાસી થઈ જશે. તે સત્ય ગર્વિતા સુંદરી વિનીતાએ દાસી બનાવીને તમે બધા પોતપોતાના સ્થાને યથા સુખી જજો. સર્પોએ કહ્યું, જેમ તું અમો સર્વથી પૂજાયેલી માતા છે, તેમ હે માતા, પૃથ્વી ઉપર તે પણ માતા છે. ખાસ કરીને માતાઓને ચેતવવી ન જોઈએ. માતા પિતાની બીજી પત્ની, માની માં અને પિતાની માં, એ સર્વેનું કર્મથી, મનથી અને વાણીથી હિત જ કરવું જોઈએ. તે તેમના વાક્યથી કાલાગ્નિ સમાન ઘૂસે જઈ મારા વાક્ય મુજબ ન કરનાર જે કોઈ પૃથ્વી પર સર્પો છે તે અગ્નિના મુખમાં શીઘ્ર પડશે. માતાના એ વચનો સાંભળીને કદ્રુના શાપના ભયથી સર્વે સર્પોમાંથી કેટલાક ઉચ્ચશ્રવાના રોમમાં પેસી ગયા, કેટલાક 10 દિશામાં નાસી ગયા, કેટલાક ગંગાના જળમાં ભરાયા તો કેટલાક સરસ્વતીના જળમાં પેઠા, કેટલાક મહાસમુદ્રમાં લીન થયા તો કેટલાક વિંધ્ય પર્વતની ગુફામાં પેઠા. હે રાજા, નર્મદા જળનો આશ્રય લઈને મણિનાગ નામે ઉત્તમ સર્પે નર્મદાના ઉત્તર તટે ઘણું તપ કર્યું. માતાના ભયથી હે પાર્થ, તેણે કામદેવનો નાશ કરનાર અચ્છેદ્ય, અતર્ક્ય, વિનાશ અને ઉત્પત્તિ રહિત એવા શંકરનું વાયુનું ભક્ષણ કરી સૌથી વધુ વર્ષ અને એનાથી અડધા વર્ષ સૂર્ય સામે જોઈને ધ્યાન કર્યું. એમ ધ્યાન કરતાં તેને શંકર પ્રત્યક્ષ થયા. હે મહાભાગ સત્વશીલ સર્પ, સાધુ સાધુ, તારી ભક્તિથી હું વશ થયો છું. હે સર્પરાજ, હું પ્રસન્ન છું. તારા મનમાં જે હોય તે વરદાન માંગી લે. મણિનાગે કહ્યું, માતાના શાપના ભયથી હું નર્મદા તટે દુઃખી છું. આપની કૃપાથી હે નાથ, માતાનો શાપ મિથ્યા થાવ. ઈશ્વરે કહ્યું, હે વત્સ, તું મારી આજ્ઞાથી અગ્નિના મુખમાં નહીં પડે. હે પુત્ર, તારો નિવાસ મારા લોકમાં થશે. મણિનાગે કહ્યું, હે મહાદેવ, 1/2 ભાગથી આપ આ સ્થાનમાં રહો, 1/1000 ભાગથી નર્મદા જળમાં રહો. હે શંકર, મારા નામથી લોકોના ઉપકાર માટે એમ કરો. ઈશ્વરે કહ્યું, મારી આજ્ઞાથી હે નાગ, તું મોટું લિંગ સ્થાપિત કર. એમ કહી ઉમિયા સાથે મહાદેવ અંતર્ધાન થયા. માર્કંડે બોલ્યા, તે તીર્થમાં જઈને પવિત્ર અને સંયમિત મનવાળા થઈને શુક્લ અને કૃષ્ણ પક્ષની 5મ, 14th, 8મ પર જેઓ નિત્ય અર્ચન કરે છે તેઓ હે પાર્થ યમ દ્વાર જતા નથી. ઉમાયુક્ત અર્ધશરીરવાળા કામદેવના અંગ બાળનાર, અઘાસુરને મારનાર, શંકરને દહીં, મધ, ઘી અને દૂધથી જે સ્નાન કરાવે છે તે તથા સ્નાન કરાતા પરમેશ્વરના ભક્તિથી દર્શન કરે છે તે સર્વ પાપ રહિત પરમલોકમાં જાય છે. તે પાઠ 8મ કે 5મ પર અહીં યોગ્ય વેદપાઠી, વેદ ચિંતક, સ્વદારામાં રત, કોમળ હૃદય, પરદાર્થી વિરક્ત, ષટકર્મમાં રત, શુદ્ર સેવા વિરહિત બ્રાહ્મણો દ્વારા પિતૃઓનું શ્રાદ્ધ કરાવે છે તે ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે. લૂલા, લંગડા, નપુંસક, વ્યાજ ખાનાર, ખેતી કરનારા, બીજાની આજીવિકા તોડનાર વિપ્રોને હે પુત્ર શ્રાદ્ધમાં ન યોજવા. જેના ઘરમાં શુદ્ર સ્ત્રી છે, જે ભેંસ પાળે છે, તેવા વિપ્રને વ્રત કે શ્રાદ્ધમાં પૂજનથી દૂર જ રાખવો, ત્યજી દેવો. કાણા, અસ્પષ્ટ બોલનાર, ગાંડા, વેદપાઠ ન જાણનારા વિપ્રોનું હે પાર્થ શુભ મણિનાગેશ્વરના પૂજન કરવું નહીં. જો પિતૃઓ સાથે ઉર્ધ્વગતિની ઈચ્છા હોય તો સર્વાંગ સુંદર ગાયનું દાન જે બ્રાહ્મણને આપે છે તે પ્રલયકાળ સુધી પરમલોકમાં જાય છે. પછી સ્વર્ગથી ચ્યુત થઈ વિમલ કુળમાં જન્મ લે છે. હે રાજા, જે પરમ ભક્તિથી મણિનાગેશ્વરના દર્શન કરે છે તેના વંશમાં હે રાજા સર્પોનો ભય રહેતો નથી. મણિનાગેશ્વરના દર્શનથી સાપ તેનાથી ભય પામે છે તથા નાગમંડળમાં તેઓ ગરુડ સ્વરૂપે દેખાય છે. હે નૃપોત્તમ, દાનમાં ફળ હવે સાંભળો. હે રાજન, જો આત્માનું શ્રેય ઈચ્છે તો સંસ્કારયુક્ત અન્ન, પાણી, શૈયા, છત્ર, કન્યા, સુભાષિણી દાસી, સુપાત્રને અર્પણ કરવા. સુગંધિત પુષ્પો, ગંધ, વસ્ત્રો, દીપ, ધાન્ય, સર્વ સામગ્રીયુક્ત શુભ્ર ઘર આપવા. જે એ પરમ ભક્તિથી આપે છે તે સ્વર્ગમાં જાય છે. હે નૃપશ્રેષ્ઠ, મણિનાગેશ્વરમાં જે દાન અપાય છે તે ભાવથી અપાયેલ દાનથી સ્વર્ગમાં ચોક્કસ વાસ થાય છે. કાચા ઘડામાંના પાણીની માફક પાપોનો નષ્ટ થાય છે. નર્મદાના જળમાં રાંધેલું ભોજન જે બ્રાહ્મણોને આપે છે તે પણ સર્વ પાપોથી મુક્ત થઈ દેવો સાથે આનંદ કરે છે. પછીથી સ્વર્ગથી ચ્યુત થયેલાના લક્ષણો કહું છું તે દીર્ઘાયુષી, જીવિત પુત્રવાળો, ધનવાન, સુંદર, સર્વ વ્યાધિથી મુક્ત, પુત્ર નોકરીથી યુક્ત, ત્યાગી, ભોગ સાધનયુક્ત,
સદા ધર્મના આખ્યાનોમાં રસ લેનાર, દ્વિજ, દેવ દ્વિજ ગુરુમાં ભક્તિવાળા, તીર્થના સેવનમાં પરાયણ, નિત્ય માતા પિતાને વશ રહેનાર, દ્રોહ ક્રોધથી રહિત એવા ગુણોવાળા તે મનુષ્ય સાચે જ સ્વર્ગમાંથી આવેલા છે તથા સ્વર્ગમાં જાય છે. સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ એ નૃપોત્તમ મણિ નાગેશ્વર છે. તીર્થનું આ પુણ્યકાર આખ્યાન જે વાંચે છે કે સાંભળે છે તે પણ પાપમાંથી છૂટીને શિવલોકમાં માન પામે છે અને તેને વિષ ચડતું નથી અને તે યથેચ્છ વિહાર કરે છે. ભાદરવા માસની છઠ્ઠે સૂર્યના દર્શનનું જે ફળ છે તે આ આખ્યાનના શ્રવણથી મળે છે. ઇતિ સ્કાંદે મહાપુરાણે એકાશીતિ સહસ્રાયામ સંહિતાયામ પંચમે આવંત્યખંડે રેવાખંડે મણિ નાગેશ્વર તીર્થ મહાત્મ્ય વર્ણનમ નામ દ્વિસપ્તતિતમો અધ્યાયઃ સમાપ્તઃ. અવધૂત શ્રી ગુરુદેવ દત્ત કી જય.